કમલમ ખાતે મળશે ભાજપની કાર્યશાળા। ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂકની અધ્યક્ષતામાં બેઠક થઈ। બાબા સાહેબ સન્માન અભિયાન અંતર્ગત યોજાશે કાર્યશાળા। દેશભરમાં અભિયાન અંતર્ગત યોજાશે અલગ અલગ કાર્યક્રમ। 14 થી 24 એપ્રિલ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ યોજાશે। આ કાર્યશાળામાં શહેર પ્રમુખો, ધારાસભ્ય, સાંસદો પણ હાજર રહેશે। કાર્યશાળામાં આગામી કાર્યક્રમો અંગે નેતાઓને માર્ગદર્શન અપાશે। तो संवाददाता हितल पारेख जोड़ाई चुक्या है। हितल, 14 થી 24 एप्रिल दरमियान अलग अलग कार्यक्रम थवाना छे अने आ कार्यक्रमनी रूपरेखा केवी हशे ते जणावशो। जी मित्तल, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ 14 એપ્રિલે આવી રહી છે અને તેના પરિપ્રેક્ષમાં આગામી 10 દિવસ સુધી એટલે કે 14 થી 24 દરમિયાન રાજ્યમાં બાબા સાહેબ આંબેડકરની સન્માન અંતર્ગત કાર્યક્રમો યોજવાનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે તેની રૂપરેખા નક્કી કરવા માટે જ આજની આ બેઠક યોજવામાં આવી છે અને કયા પ્રકારના કાર્યક્રમો આપવા અને કેવી રીતે આપવા એની માર્ગદર્શન પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ દ્વારા આપવામાં આવશે। એ અંતર્ગત કાર્યશાળા ચાલુ થઈ ગઈ છે। 1 કલાક જેટલો સમય થયો છે। અત્યારે પણ એ બેઠક ચાલી રહી છે। સ્વાભાવિક છે કે આ બેઠકનું મહત્વ કેમ છે, કારણ કે આ બેઠકનું મહત્વ એટલા માટે છે કે એક તરફ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ ચૂક્યું હતું અને ત્યાર પછી જે વોટ બેંક છે, વોટ બેંકિંગના રાજનીતિને કારણે આ બેઠકનું ખૂબ મહત્વ વધી જાય છે અને દેશ ગુજરાતમાં સીધી રીતે જોવા જઈએ તો જે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે એની 10 દિવસની ઉજવણી કરીને આખું જે કોંગ્રેસનો જે પ્રભાવ છે એ ઘટાડવા માટેની પણ એક મહત્વની ભૂમિકા આજની કાર્યશાળામાં કાર્યકર્તાઓ, ધારાસભ્યો, મંત્રીઓ તમામ લોકો હાજર છે તેમને આપવામાં આવશે અને એ અંતર્ગત રાજ્યમાં આગામી 14 થી 24 દરમિયાન આ કાર્યશાળા અંતર્ગત અપાયેલા માર્ગદર્શન પ્રમાણે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। જી મિત્તલ। જી હિતલ, આભાર માહિતી બદલ।